નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આવેલા આદર્શ નિવાસી કુમાર શાળાનું જૂનું બિલ્ડિંગ અચાનક જમીનદોસ્ત થઈ ગયું હતું। જો કે છાત્રાલયમાં અભ્યાસ કરતા બાળકોને અગાઉથી જ સુરક્ષિત અન્ય સ્થળે ખસેડી નાખવામાં આવ્યા હોવાથી મોટી હોનારત ટળી હતી। આ અંગેની જાણ દેડિયાપાડાના ધારાસભ્યને થતા ધારાસભ્યએ કામગીરીને લઈને અનેક સવાલો ઉભા કર્યા હતા અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કર્યા હતા। નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આવેલા આદર્શ નિવાસી કુમાર શાળાનું જૂનું બિલ્ડિંગ અચાનક જમીનદોસ્ત થઈ ગયું હતું। જો કે છાત્રાલયમાં અભ્યાસ કરતા બાળકોને અગાઉ સુરક્ષિત અન્ય મકાનમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા, તેથી મોટી જાનહાનિ ટળી હતી। જો કે આ અંગેની જાણ ધારાસભ્ય ચેતર વસાવાને થતા તેઓએ દોડી આવી કામગીરી સામે પ્રશ્નાર્થો ખડા કર્યા હતા। તેમજ જો બાળકોનો જીવ જોખમમાં મુકાયો હોત તો તેના માટે જવાબદાર કોણ જેવા ગંભીર પ્રશ્નો કર્યા હતા। દેડિયાપાડા ખાતે આવેલા આદર્શ નિવાસી કુમાર શાળામાં 296 બાળકો અભ્યાસ કરે છે। જો કે બિલ્ડિંગ જૂનું અને જર્જરિત હોવાના કારણે બાળકોના માથે હંમેશા જોખમ લટકતું હતું, તેથી શાળાના આચાર્ય દ્વારા સમય સૂચકતા વાપરીને બાળકોને અન્ય સુરક્ષિત મકાનમાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા। જ્યારે બાળકો બાજુના મકાનમાં ભોજન કરી રહ્યા હતા ત્યારે જૂનું જર્જરિત બિલ્ડિંગ પત્તાના મહેલની માફક જમીનદોસ્ત થઈ જતા સ્થાનિક લોકોના હૃદયનો ધબકારો ચૂકી ગયા હતા અને ઘટનાને નજરે નિહાળી સ્તબ્ધ થઈ ગયા હતા। જો કે બાળકોને અગાઉ સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી અને સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। આ અંગેની જાણ થતા દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પણ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને શાળાના આચાર્ય તેમજ બાળકો સાથે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી। શંકરભાઈ વસાવા આદર્શ નિવાસી શાળા કુમાર દેડિયાપાડાના એ શાળાની હોસ્ટેલ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હતી અને એમાં બાળકોને રહેવા માટેની છે ને સગવડ અમે છે ને પહેલેથી જ બંધ કરી દીધેલી હતી, એટલે બાળકોને બીજી જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરેલી હતી અને હાલમાં એ બિલ્ડિંગ બંધ હાલતમાં હતું અને એ બિલ્ડિંગને છે ને પાડી નાખવા માટે છે ને કાર્યવાહી કરવામાં આવેલી જ હતી, પરંતુ આગળની હજુ કાર્યવાહી પૂર્ણ થઈ નહીં તે પહેલા છે ને આ બિલ્ડિંગનો એક બાજુનો ભાગ ધરાશાયી થઈ ગયો છે, બરાબર। એટલે આખી બિલ્ડિંગ હવે પાડી નાખવાની જરૂરિયાત છે, નવી બિલ્ડિંગ બનાવવાની તાતી જરૂરિયાત છે, એટલે બાળકો ન હોવાથી કોઈ જાનહાનિ થયેલ નથી। કેટલા બાળકો અભ્યાસ કરે? 296 બાળકો અભ્યાસ કરે છે। આજે દેડિયાપાડા આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આદર્શ નિવાસી શાળા કુમારનું જે છાત્રાલયનું બિલ્ડિંગ હતું તે આજે 30 થી 40% પડી ગયું છે। આ છાત્રાલયમાં 296 વિદ્યાર્થીઓ રહેતા હતા, અભ્યાસ કરતા હતા, પરંતુ અહીંના આચાર્ય અને એમના સ્ટાફની સૂચકતાને કારણે એ વિદ્યાર્થીઓને થોડા સમય પહેલા જ અહીંથી બાજુના એક મકાનમાં શિફ્ટ કરી દીધા, નહીં તો આજે ખૂબ મોટી જાનહાનિ થવાની હતી। અહીંના સ્ટાફ દ્વારા અનેકવાર સરકારોને રજૂઆત કરી છે કે આ ખંડેર બિલ્ડિંગ જે એક ભ્રષ્ટાચારનું પ્રતીક છે, આજે આ બિલ્ડિંગનું કામ 1992-93માં શરૂ થયેલું અને આટલા જ વર્ષમાં આ બીજી વાર ધરાશાય થઈ ગયું છે। અનેકવાર પત્રો લખ્યા છે નવી છાત્રાલય બાબતે, પણ આદિજાતિનું કરોડોનું બજેટ હોવા છતાં પણ આજે પણ છાત્રાલય નથી બનતું। આ તો સારું કે સ્ટાફની સમય સૂચકતાના લીધે આજે આ બાળકો બચી ગયા છે, નહીં તો આ જ બિલ્ડિંગમાં કપડાં સુકવવાથી લઈને તમામ પ્રવૃત્તિ બાળકોની ચાલતી હતી। એટલા માટે અમે કહીએ છીએ કે આદિવાસીઓનું કરોડોનું બજેટ હોવા છતાં આદિવાસીના શિક્ષણ હોય, છાત્રાલય હોય કે એની વ્યવસ્થા સરકારે ધ્યાન નથી આપતું, જેનું આ પરિણામ છે। સ્ટાફના દ્વારા અનેકવાર પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે જર્જરિત બિલ્ડિંગને લઈને, છતાં કોઈ જાતના એના સમારકામ, એનું રિપેરિંગ કે નવા બિલ્ડિંગ માટે કોઈ જાતનું એ નથી, ત્યારે અમે આનો સખત વિરોધ કરીએ છીએ અને કુદરતની દયાથી કોઈ જાનહાનિ નથી થઈ, એ સારી બાબત છે, પણ આવા જ દરેક આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડિંગો જર્જરિત હાલત છે। આ ભ્રષ્ટાચારના બિલ્ડિંગો તમે જોઈ શકો છો, આટલા વર્ષમાં આટલું કરોડોનું બિલ્ડિંગ તૂટી જાય તો ક્યાં સુધી એમાં ચોક્કસ અધિકારીઓ હોય, એના કોન્ટ્રાક્ટરો હોય કે એના સ્થાનિક નેતાઓના ભ્રષ્ટાચારના લીધે આજના આદિવાસી બાળકોને આ ભોગવવું પડતું। એટલા માટે જ અમે કહીએ છીએ કે આજે જે પણ થયું છે એ ગંભીર બેદરકારીનો નમૂનો છે। એમાં અહીંના સ્ટાફની સમય સૂચકતાના કારણે બાળકો બચી ગયા છે, પણ સરકારે એની તાત્કાલિક ધોરણે નવું બિલ્ડિંગ બનાવવા માટેની મંજૂરી આપવી જોઈએ અને નવું બિલ્ડિંગની મંજૂરી આપીને
એનું નવું બિલ્ડિંગ બનાવવું જોઈએ અને આને તાત્કાલિક ધોરણ તોડી પાડવું જોઈએ એવી અમે માંગ કરીએ છીએ. દહેજમાં આવેલ કુકડો કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં થયેલ 1 લાખની કિંમતના મિકેનિકલ પાઇપિંગ મટીરીયલની ચોરીના પ્રકરણમાં પોલીસે ગણતરીના કલાકમાં બેને પકડી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કર્યો હતો. સાથે તપાસ દરમિયાન અન્ય 4ના નામ ખુલતા તેને પણ વોન્ટેડ જાહેર કર્યા હતા. ભરૂચના દહેજ નજીક આવેલ કુકડો કેમિકલ કંપનીમાંથી રૂપિયા 1 લાખની કિંમતના સામાનની થયેલ ચોરીના પ્રકરણમાં પોલીસે ગણતરીના કલાકમાં 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના દહેજ નજીક આવેલ કુકડો કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 12મી સપ્ટેમ્બરના રોજ તસ્કરોએ ત્રાટકીને પતરાની રૂમમાંથી મેકેનિકલ પાઇપિંગ મટીરીયલને લાગતા રૂપિયા 1 લાખની કિંમતના સામાનની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. અંગે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વિવિધ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી, જેમાં પોલીસને બાતમીના આધારે બોલેરો પિકઅપ ને રોકીને તપાસ કરતા બોલેરો પિકઅપમાંથી 2 ઈસમો મળી આવ્યા હતા અને અંદર રહેલ સામાન અંગેની સઘન પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ ન આપ્યો હતો. પોલીસે મૂળ મહારાષ્ટ્રના રહેવાસી અમીન ખાન પઠાણ અને બિહારના રહેવાસી રાજન રાયની ધરપકડ કરી હતી અને તેઓની આખરી પૂછપરછમાં તેઓ કંપનીમાંથી સામાન ચોરી કર્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેઓ પાસેથી રૂપિયા 3,10,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે આ ગુનાના અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડદલા ગામની સીમમાં કુકડો કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની આવેલી છે. એ કંપનીમાં આજથી 4 દિવસ પહેલા કંપનીના સ્ટોરરૂમમાં રાખેલ લોખંડનો સામાન કે જેની કિંમત લાખેક રૂપિયા જેટલી થાય છે તેની ચોરી થયેલી તે સંબંધે દહેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવેલી. તો દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસબી ઝાલાએ ગુનો શોધી કાઢવા માટે જુદી જુદી ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સનો ઉપયોગ કરીને આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી 2 આરોપીઓને પકડી પાડેલા છે અને જે ગુનો કરવામાં એમણે બોલેરો જીપ ગાડીનો ઉપયોગ કર્યો હતો એ ગાડી પણ એમની પાસેથી કબજે કરેલી છે અને આ ગુનામાં જે ચોરીનો મુદ્દામાલ જે 1 લાખ રૂપિયાનો ગયેલો હતો એ બંને આરોપીઓ પાસેથી ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે. આરોપીઓએ બીજા કોઈ ગુના કરેલા છે એ બાબતે આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ પણ હાથ ધરેલી છે. પૂછપરછ દરમિયાન આ ગુનામાં એમની સાથે બે ઉપરાંત બીજા 4 જેટલા પણ આરોપીઓ સંડોવાયેલા હોવાનું જણાઈ આવેલું છે. તો બાકીના જે 4 આરોપીઓ છે એમને પકડવા માટે પણ કાર્યવાહી હાથ ધરેલી. અંકલેશ્વરમાં રિક્ષા ચલાવી પેટી ઉરળતા બોડી બિલ્ડરે રાજકોટ ખાતે યોજાયેલ ઓપન ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં 55 કિલોની કેટેગરીમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરી નવી સિદ્ધિ હાંસલ કરી છે. અંકલેશ્વર શહેરના જીનફળિયામાં રહેતા બોડી બિલ્ડર યોગેશ વસાવાએ અપ ટુ 55 kgમાં ગોલ્ડ મેડલ તેમજ અન્ય 2 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવી મિસ્ટર ગુજરાતનું ખિતાબ પોતાના નામે કર્યું છે. કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય. તે જ પ્રકારે અંકલેશ્વર શહેરના જીનફળિયામાં રહેતા અને સામાન્ય પરિવારમાંથી આવતા તેમજ એક ખાનગી જીમમાં ટ્રેનર તરીકે ફરજ બજાવતા બોડી બિલ્ડર યોગેશ વસાવાએ રાજકોટ ખાતે યોજાયેલ ઓપન ગુજરાત બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને અપ ટુ 55 kgમાં બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા બની ગોલ્ડ મેડલ અંકે કર્યો હતો અને મિસ્ટર ગુજરાતનો ખિતાબ હાંસલ કર્યો હતો. તો 65 kg અબવમાં ક્લાસિક ફિઝિક્સમાં 4થો ક્રમ હાંસલ કરી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તો આ જ પ્રતિયોગિતામાં 170 બ્લુ સીએમ મેન ઓફ ફિઝિક્સમાં 5મો ક્રમ પ્રાપ્ત કરીને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. અગાઉ પણ યોગેશ વસાવા વર્ષ 2021માં બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં મિસ્ટર ભરૂચ બન્યા હતા. ત્યારબાદ તેઓએ અથાગ પ્રયત્નો થકી નવસારી ખાતે યોજાયેલ 3જી મેન ઓફ સ્ટીલમાં પ્રથમ ક્રમ હાંસલ કરી મિસ્ટર સાઉથ ગુજરાત પણ બન્યા હતા. રિક્ષા ચલાવી માર્કેટમાં મજૂરી કરી અથાગ પરિશ્રમથી આજે મિસ્ટર ગુજરાત સુધી તેઓ પહોંચ્યા છે અને પરિવાર સમાજ તેમજ જિલ્લાનું નામ રોશન કર્યું છે. તેઓએ પત્રકાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે આજના યુવાનો માટે હેલ્થ કોન્શિયસ બનવું અત્યંત જરૂરી છે. વ્યસન મુક્ત રહેવું જરૂરી છે. તેમજ શરીરનું ધ્યાન રાખવાની પણ તેમણે સલાહ આપી હતી. તેમજ આ જીતનો તમામ શ્રેય તેમણે પોતાના અથાગ મહેનત અને તેમના ટ્રેનર મોન્ટુભાઈના માર્ગદર્શનથી મળ્યો હોવાનું કહી તેનો શ્રેય તેમના ટ્રેનરને આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે યુવાધન જે આજના સમયમાં નશાના રવાડે ચડ્યું છે તેણે નશાથી દૂર રહી પોતાની શરીર પર કામ કરવું જોઈએ. યોગેશ વસાવા એ વિષય મને ખુશીનો આનંદ છે. હું છેલ્લા 2021 થી કોમ્પિટિશન રમું છું
2021 છે તો મિસ્ટર ભરૂચ ગોલ્ડ મેડલ બન્યો, પછી મિસ્ટર સાઉથ ગુજરાત ગોલ્ડ મેડલિસ્ટ બનેલો છે, પછી 2 વર્ષ છે તો રેસ આપ્યો બોડીને, પછી અત્યારે 2024 ની અંદર છે તો મિસ્ટર ગુજરાત કોમ્પિટિશન રાજકોટમાં રમાઈ હતી, એમાં પાર્ટિસિપેટ કર્યો, ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો છે. તકલીફ તો હરેક રસ્તામાં ફરવાની જ છે, ડાયટ કરવાનું આ છે તે, મતલબ તકલીફ તો હરેક વસ્તુની અંદર પડે. તકલીફ નહીં પડે તો સફળતા નહીં મળે, સફળતા જેવતી હોય તો તકલીફ તો થોડી વેઠવી પડશે. પછી મતલબ કે 2021 થી લઈને અત્યાર સુધી તો મોન્ટુભાઈના ગુરુ છે આપણા, એમના પ્રતાપે આ જે છે તે આપણે એમના પ્રતાપે છે. સલાહ સૂચનમાં એ રીતના છે કે પોતાના શરીરને હાંચવો, આ બધા વ્યસન જે કરે છે એ બધું છોડવા વિનંતી કરું છું. ભરૂચમાં આગામી દિવસમાં આવી રહેલ તહેવારોને લઈને ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા એ ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલા સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ભરૂચ શહેર ડીવાયએસપીની ઉપસ્થિતિમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી, જેમાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓ જોડાયા હતા. આવતીકાલે તારીખ 16મી સપ્ટેમ્બરના રોજ મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવનાર છે, તો બીજી તરફ હિન્દુ સમાજ દ્વારા તારીખ 17મી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનની ઉજવણી કરવામાં આવશે, જેને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા એસપી મયુર ચાવડાએ દરેક પોલીસ અધિકારીઓને ફ્લેગ માર્ચ સહિત કડક બંદોબસ્ત રાખવા આદેશ આપ્યા છે, જે અનુસંધાને ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં શહેર ડીવાયએસપી સીકે પટેલની ઉપસ્થિતિમાં સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. હિન્દુ અને મુસ્લિમ સમાજના તહેવારોમાં કોમી એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય અને ખોટી અફવાઓ નહીં દોરાવવા માટે પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી. આ ફ્લેગ માર્ચમાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગડરિયા, પીએસઆઈ સહિતના પોલીસ કર્મીઓ ફ્લેગ માર્ચમાં જોડાયા હતા. અંકલેશ્વરમાં યુવા મિત્ર મંડળ તેમજ સંસદીય પરિવાર દ્વારા વિવિધ વિસ્તારોમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં રક્તદાતાઓ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા દર 3 મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે માનવ મંદિર સ્થિત હોલ ખાતે 68મો સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ એઆઈએના સભ્ય ધર્મેશ ડોબરિયાના જન્મદિન નિમિત્તે યોજાયો હતો, જેમાં સમાજના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન 150 થી વધુ યુનિટ રક્ત બોટલો એકત્ર કરવામાં આવી હતી. આ કેમ્પમાં શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વરના ધર્મેશ ડોબરિયા, મયુર કોટડિયા, મહેશ સાબલપરા, પ્રદીપ માલવિયા આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામની સનસિટી સોસાયટીમાં ગણેશ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે આજે રક્તદાન શિબિરનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા 68મો અમારો રક્તદાન કેમ્પ છે. આ રક્તદાન કેમ્પ અમે છેલ્લા 21 વર્ષથી કન્ટિન્યુ કરતા આવ્યા છીએ. દર વર્ષની જેમ અમે આ વર્ષે પણ આ રક્તદાન કેમ્પમાં પણ સારી જનતાનો અમને પ્રતિસાદ મળી રહ્યો છે. જે યુવા મિત્ર મંડળના દરેક કાર્યકર્તાઓ પણ આમાં અમને સપોર્ટિંગ છે. અમારી બ્લડ ડોનેશન કમિટી બી અમને સારો એવો સપોર્ટ કરે છે અને જનતાનો બી પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું.
અંકલેશ્વરના ડઢાલ ગામમાં આવેલ કોમ્યુનિટી હોલમાં ટાઈગર ટી ફાઉન્ડેશન તેમજ સાર્વજનિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામે ટાઈગર ટ્રી ફાઉન્ડેશન દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં ઉપસ્થિત દર્દીઓએ ઉઠાવ્યો હતો. અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામના આગેવાન હનીફ પાંચવાયા દ્વારા ટાઈગર ટ્રી ફાઉન્ડેશન તેમજ અંકલેશ્વરની સાર્વજનિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ડઢાલ ગામ સ્થિત અહમદ મોહમ્મદ પટેલ કોમ્યુનિટી હોલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત 500 જેટલા દર્દીઓએ અંકલેશ્વરના જાણીતા અને ખ્યાતનામ તબીબો પાસેથી નિદાન મેળવ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં નિઃશુલ્ક ધોરણે દર્દીઓને નિદાન ઉપરાંત દવાઓ આપવામાં આવી હતી. આ કેમ્પમાં અંકલેશ્વર સાર્વજનિક હોસ્પિટલના તબીબોએ વિશેષ સેવાઓ આપી હતી. આ કેમ્પમાં ફિઝિશિયન, દાંતના ડોક્ટર, ઓર્થોપેડિક, આંખ વિભાગના સર્જન જેવા તબીબોએ સેવા આપી હતી. તો સુગર ટેસ્ટ સહિત ECG ટેસ્ટ અને અનેક ટેસ્ટો ફ્રીમાં કરવામાં આવ્યા હતા. અને પાંચવા બોલું છું ડઢાલ ગામમાં. આજરોજ અમારા ડઢાલ ગામમાં ટાઈગર ટી ફાઉન્ડેશન તરફથી અને સાર્વજનિક હોસ્પિટલ તથા એશિયન પેન એપોલો તરફથી અમારા ગામમાં એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ બધા ડૉક્ટરો અમારા આવ્યા છે અને ઘણી સારી સેવા આપી છે અને લગભગ 500ની ઉપર પેશન્ટ થયા છે. અમને ઘણી ખુશી થઈ છે. થેન્ક યુ વેરી મચ. ડૉક્ટર લોકોને ઘણો આભાર કે એ લોકો ટાઈમ આપ્યો આજે અને અમારો પ્રોગ્રામને સક્સેસ કર્યો છે. થેન્ક યુ. મારું નામ ડૉક્ટર ભૂમિકા ભાટિયા છે. હું એશિયન પેન્ટ અને અપોલોની ટીમ સાથે આજે ટાઈગર ટી ફાઉન્ડેશન દ્વારા જે કેમ્પ પ્રોવાઈડ કર્યું હતું એમાં પાર્ટિસિપેટ કર્યું અને ઘણા બધા પેશન્ટ અમે આજે જોયા છે. ખાસા લોકોને આજે ઘણી સર્વિસ મળી છે અને મેડિસિન્સ મળી છે. જે લોકો હોસ્પિટલ નહીં જઈ શકતા એ લોકોને પણ આજે એક ચાન્સ મળ્યો કે સ્પેશિયલિસ્ટને પણ જોઈ શકે. અહીંથી સર્જન, ઓર્થોપેડિક અને ઓપ્થેલ્મોલોજીસ્ટ એ બધા પણ આવ્યા હતા. તો ઘણી બધી સર્વિસ આજે અમે પ્રોવાઈડ કરી શક્યા છે. હિદાયત, સાર્વજનિક હોસ્પિટલમાં ફિઝિશિયન. આજ રોજ ડઢાલ ગામમાં મિસ્ટર હનીફ પાંચભાયા તરફથી અને સાર્વજનિક હોસ્પિટલના સહયોગથી તથા એશિયન પેઇન્ટ્સ અને અપોલો હોસ્પિટલ્સના સહયોગથી ફ્રી નિદાન તથા મેડિસિન્સનું કેમ્પ રાખવામાં આવ્યું છે. ઘણું સારું રિસ્પોન્સ મળ્યું. ડૉક્ટર્સ લોકોએ, અમારા હોસ્પિટલના ડૉક્ટર્સ તથા એશિયન પેઇન્ટ્સ તરફથી જે ટીમ આવી એમનું તથા બીજી પણ 2 ટીમ્સ આવી, ડૉક્ટર લુકમાન અને બીજા એક ડેન્ટિસ્ટ સાહેબ પણ આવ્યા. એમને પણ ઘણું સારું યોગદાન આપ્યું છે અને વી હોપ દેટ વોટ એવર ટ્રીટમેન્ટ વી આર ગિવિંગ દેટ વિલ હેલ્પ ટુ ધી પેશન્ટ્સ. થેન્ક યુ સો મચ. મારું નામ ડૉક્ટર ફઝલકરીમ મહેતા છે. મેં અંકલેશ્વર સાર્વજનિક હોસ્પિટલમાં એઝ અ મેડિકલ ડાયરેક્ટર ફરજ બજાવું છું અને આજે અમે ડઢાલ ગામમાં કેમ્પ માટે આવ્યા છે અને ટાઈગર ટી જે ફાઉન્ડેશન છે તેની સાથે અમે મળીને આજે કેમ્પ કર્યો છે. માશાલ્લાહ બહુ સારો સપોર્ટ મળ્યો છે બધાને અને અમે બહુ સારી રીતે બધાને એ કર્યું છે અને આગળ બી આવું સેમ આવી સેવા કરીએ, ઉપરવાળો અમને કબૂલ કરે ને એના માટે અમને હિંમત આપે. ને ફાઉન્ડેશનના મેઇન ટ્રસ્ટી છે હનીફભાઈ, એમનો ખૂબ સહકાર મળ્યો અમને. બહુ થેન્ક યુ વેરી મચ એમને. અંકલેશ્વરના મુલ્લાવાડમાં ઈદે મિલાદની ઉજવણીના ભાગરૂપે નાદખાનીનો પ્રોગ્રામ યોજાયો હતો, જેમાં પ્રખ્યાત નાદખા સલમાન રઝા અશરફીએ નાદની મહેફિલ જમાવી હતી. ઈદે મિલાદના પર્વની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરના મુલ્લાવાડમાં નાદ શરીફનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રખ્યાત નાદખા સલમાન રઝા અશરફીએ નાદની શુરાવલી વહેવડાવી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ઇસ્લામિક કેલેન્ડર મુજબ 3જા મહિના રબીઉલ અવ્વલના 12મા ચાંદને ઈદે મિલાદ તરીકે ઉજવવામાં આવે છે. ઈદે મિલાદના પર્વ એ ઇસ્લામ ધર્મના આખરી પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે અને વિશ્વભરમાં બહોળા પ્રમાણમાં મુસ્લિમ બિરાદરો ઈદે મિલાદના પર્વની ઇસ્લામિક 3જા મહિના રબીઉલ અવ્વલથી વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરતા હોય છે. અંકલેશ્વરના મુલ્લાવાડ વિસ્તાર નજીક આવેલ ભંડારા પાસે ઈદે મિલાદના પર્વની ઉજવણીના ભાગરૂપે નાદખાનીના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રખ્યાત નાદખા નાદ શરીફનું પઠન કરનાર સલમાન રઝા અશરફીએ નાતની સુરાવલી વહેવડાવી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ સૈયદ સાદાતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઈદે મિલાદના પર્વ પર મુસ્લિમ બિરાદરો પોતાના ઘર, સોસાયટી તેમજ મસ્જિદોને રોશનીથી આકર્ષક શણગાર કરે છે અને આગામી 12 રબીઉલ અવ્વલ એટલે કે ઈદે મિલાદના દિવસે મુસ્લિમ બિરાદરો દ્વારા
કસ્બાતીવાડ વિસ્તારમાંથી નાઝ શરીફ અને સલાતો સલામના પઠન સાથે જુલુસ કાઢવામાં આવશે, જે વિવિધ વિસ્તારોમાં ફરી હઝરત હલીમશાહ દાતાર ભંડારીની દરગાહ ખાતે પહોંચશે, જ્યાં જુલુસ પૂર્ણ થશે. જુલુસના રૂટ પર ખાણીપીણી સહિતની ચીજ વસ્તુઓનો પણ વિવિધ કમિટી અર્થાત મંડળ દ્વારા નિઃશુલ્ક સવાબ અર્થે વિતરણ કરવામાં આવશે. નેત્રંગમાં કાર્યરત ચાસવાડ દૂધ ડેરીના કાર્ય વિસ્તારમાં 5 થી વધુ ગામોના સમાવેશ કરવાની માંગ ઉઠી છે. બિનસભાસદ 40 વર્ષથી ડેરીમાં દૂધ ભરી ઘર ગુજરાન ચલાવે છે. ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલ નેત્રંગ તાલુકાના ચાસવાડ ગામે કાર્યરત ચાસવાડ દૂધ ઉત્પાદક સહકાર મંડળી લીને આદિવાસી વિસ્તારની જીવાદોરી તરીકે ગણવામાં આવે છે. ભરૂચ જિલ્લાના વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ તાલુકા અને નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના 75 થી 80 ગામોમાંથી માસિક 1.5 લાખ લીટર દૂધ ચાસવાડ ડેરીમાં ભરાય છે અને માસિક 5.75 કરોડ દૂધના પગાર તરીકે દૂધ ઉત્પાદકોને વ્યવસ્થાપક કમિટી ચૂકવણી કરે છે. ચાસવાડ ડેરી ઉપર ચારે તાલુકાની તમામ પ્રકારની આર્થિક ગતિવિધિ નિર્ભર રહે છે. નેત્રંગ તાલુકાના પછાત વિસ્તારમાં આવેલ નવી પિંગોટ, જૂની પિંગોટ, નાના જાંબુડા અને મોટા જાંબુડા સહિત અન્ય ગામોના બિન સભાસદ તરીકે આદિવાસીઓ છેલ્લા 40 વર્ષથી ચાસવાડ ડેરીમાં દૂધ ભરે છે. ચાસવાડ ડેરીના કાર્ય વિસ્તારમાં આ ગામોના બિન સભાસદો વ્યવસ્થાપક સમિતિએ લેખિત અરજી સમાવેશ કરવાની માંગ કરી હતી. નેત્રંગના મોરિયાણા ગામનો 40 વર્ષ જૂનો પુલ ભારે વરસાદ વચ્ચે અત્યંત બિસ્માર બનતા તેમજ પૂર વચ્ચે પુલની રેલિંગ તણાતા હવે મરમ્મતની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. નેત્રંગ તાલુકામાં થોડા દિવસ પહેલા 6 કલાકમાં 7.5 ઇંચ સાંબેલાધાર વરસાદથી તમામ નદીમાં ઘોડાપુર આવતા નદી ઉપર બનાવવામાં આવેલ નાળાનું ભારે ધોવાણ થયું હતું. અમરાવતી નદી બંને કાંઠે વહેતા નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામે આવેલ 40 વર્ષ જૂનો પુલને ભારે નુકસાન પહોંચતા પુલને રેલિંગ પાણીમાં ખેંચાઈ ગઈ હતી. પુલના પિલ્લરો વર્ષોથી જર્જરિત અને ખંડેર હાલતમાં છે. વરસાદી પાણીના પ્રવાહના કારણે સિમેન્ટ કોન્ક્રીટના પોપડા ખડી પડતા ગમે ત્યારે ધરાશયી થવાની દહેશત જણાતા વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. 2500 થી વધુ ગ્રામજનો સંપર્ક વિહોણા થઈ શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે નેત્રંગના મોવી ગામ પાસે આવેલ યાલ ગામનો પુલ યુદ્ધના ધોરણે વાહન વ્યવહાર સદંતર બંધ કરી દેવામાં આવ્યો હતો. મોરિયાણા ગામના જર્જરિત ખંડેર પુલનું 2-3 વર્ષ પહેલા પ્રાથમિક સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં પડેલા ધોધમાર વરસાદના પાણીના પ્રવાહના કારણે મોરિયાણાના ગ્રામજનોને પુલના નવીનીકરણની માંગ કરી રહ્યા છે. અંકલેશ્વરના ચિતાલીમાં આવેલ સનસિટીમાં સ્થાપના કરવામાં આવેલ શ્રીજીની પ્રતિમાને ભક્તો દ્વારા આરતી કરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકાના ચિતાલી ગામમાં ગ્રીન પાર્ક સોસાયટીમાં ગણેશ મંડળ દ્વારા સ્થાપના કરવામાં આવેલ શ્રીજીની પ્રતિમાની આરતી ભક્તો દ્વારા ઉતારવામાં આવી હતી. દુંદાળા દેવના આરાધનાના પર્વ એવા ગણેશ મહોત્સવ હવે તેના અંતિમ દોરમાં છે અને આગામી 17 સપ્ટેમ્બર એટલે કે મંગળવારના રોજ ભક્તો 10 દિવસનો આતિથ્ય માણ્યા બાદ બાપાને ભારે હૈયે વિદાય આપશે. ત્યારે તંત્ર દ્વારા પણ ગણેશ વિસર્જનની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે ભક્તો શ્રીજીની ભક્તિમાં હાલ તો લીન બન્યા છે. ત્યારે અંકલેશ્વર તાલુકાના ચિતાલી ગામની ગ્રીન પાર્ક સોસાયટીમાં ગણેશ મંડળ દ્વારા સ્થાપના કરવામાં આવેલ શ્રીજીની પ્રતિમાની ગઈકાલના રોજ ભક્તો દ્વારા આરતી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં સોસાયટીના સભ્યો અને રહીશો જોડાયા હતા. આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.